સદાત્મદર્શી ફલકંદ ભોજનો વને નિવાસો યદિ દુઃખદ ખલુ તથાપિ તત્રાપિ સુખો મહામતિ સવર્ણિવેશો વતુ ધર્મનંદન સવર્ણિવેશો વતુ ધર્મનંદન. સર્વાવતારી ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય પ્રેમપ્રકાશ સ્વામી, પૂજ્ય દેવસ્વામી વગેરે બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદો અને વાલા હરિભક્તો બધાને ભાવથી મારા જય સ્વામિનારાયણ. નૂતન વર્ષના નવલા પ્રભાતે ગાદીસ્થાનમાં બિરાતા ઘનશ્યામ મહારાજ, ભગવાન સ્વામિનારાયણ, હરિકૃષ્ણ મહારાજ, ધર્મદેવ, ભક્તિમાતા તેમજ કલાકુંજ મંદિરમાં બિરાજતા આપણા સૌના વાલાવાલા ઘનશ્યામ મહારાજ વગેરેના ચરણોમાં પ્રાર્થના કે નૂતન વર્ષના નવલા પ્રભાતે ભગવાન તમને સદૈવ સુખી રાખે અને જીવબા લાડુબા એના જેવી ભક્તિ ઉદય થાય, નિષ્કુળાનંદ સ્વામી જેવો વૈરાગ્ય ઉદય થાય, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી એના જેવું જ્ઞાન અને સમજણ જીવનમાં આવે, પર્વતભાઈ, ઝીણાભાઈ વગેરે હરિભક્તો જેવી મહિમા જાગે અને ભગવાન સદૈવને માટે આ લોકમાં અને પરલોકમાં ખૂબ સુખી કરે એવા નૂતન વર્ષના નવલા પ્રભાતે ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના છે. બીજું વાલા ભક્તો, જેતપુર એ ભગવાન સ્વામિનારાયણનું ગાદીસ્થાન છે. ગાદીસ્થાનમાં બિરાતા ઘનશ્યામ મહારાજ એને 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, ત્યારે ઉત્સવ બહુ નજીક આવી ગયો છે. તારીખ 25થી 31 ઓક્ટોબર તો નવા વર્ષના પ્રારંભમાં ભગવાનની ભક્તિ, દર્શન, ઉત્સવ સમયાથી લાભ લઈ અને નવું વર્ષ આપણે પ્રારંભ કરીએ તો આખું વર્ષ સારું જાય. તો બધા ભક્તોને મારી ભલામણ છે કે આ ઉત્સવમાં પધારજો. ના આવી શકો તો ઓનલાઈન દર્શન કરજો અને સત્સંગનો લાભ લેજો. બસ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું છું કે ભગવાન તમને સદૈવ સુખી રાખે, સત્સંગનું બળ ખૂબ વૃદ્ધિ પમાડે એવી ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના સાથે નૂતન વર્ષના બધાને ભાવથી જય સ્વામિનારાયણ.